વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ લર્નિંગ ક્લાસમાં હું પરશુરામ ચૌહાણ આપનું સ્વાગત કરું છું. યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એક ગુલઝાર નામના એક મહાન કવિ અને લેખક દ્વારા લખવામાં આવેલો પાઠ છે, એટલે કે વાર્તા છે. આ એક ટૂંકી વાર્તા છે. યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ અર્થાત અનુકૂલન. ઇટ વોઝ એ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા તે એક ભૂલ હતી. ગો, ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જાઓ જાઓ, લઈ જાઓ, એને લઈ જાઓ અને એને કાનમાં ધીમે રહીને ગણગણીને કહેજો કે હું પણ એના રસ્તે એની પાછળ જ આવી રહ્યો છું. બહુ વાર નહીં લાગે. તેને કહેજો કે હું તેને એ દુનિયામાં, એટલે કે એ મૃત્યુ પછીની દુનિયામાં મળવાનો છું. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર્સ. બહુ જ દુઃખ સાથે અમે નાનીની નનામીને અમારા ખભા ઉપર ઊંચકી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના stepping away from the balcony into the room, pulling the door shut after him. મેં ફક્ત એક વખત પાછું ફરીને નાના તરફ નજર કરતા જોયું તો નાના બાલ્કનીમાંથી ડગલું પાછું ફરીને દરવાજો બંધ કરીને રૂમમાં જતા રહ્યા. He had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. તેઓ નાની સાથે 50થી પણ વધારે વર્ષો સુધી સાથે રહ્યા અને તેમણે નાનીનો ખુશહાલ ચહેરો વર્ષો સુધી દરરોજ જોયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકી વાર્તા છે પ્રખ્યાત લેખક ગુલઝારની અને આ એનો ઇંગ્લિશ અનુવાદ છે, જેમાં ગુલઝારે આત્મલક્ષી શૈલીમાં આ વાર્તા કહી છે, જેમાં એમના નાના અને નાનીની વાત આવે છે. એમની માતા પોતે એકમાત્ર સંતાન હતી અને તેથી પોતાના નાના અને નાની એમની માતાની કંઈક વધારે જ દેખભાળ કરતા હતા અને એમાંથી આ લાગણીશીલ વાર્તા ઉદ્ભવી છે. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. તેઓ લગભગ 85 વર્ષના હતા, પરંતુ આ ઉંમરે પણ તેમણે નાનીએ કોઈ પણ કામ કર્યું હોય તેમાં ભૂલો કાઢીને વઢ્યા જ હશે. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. જાણે કે તેઓના લગ્ન હમણાં જ થયા હોય અને પહેલા પ્રેમની જેમ એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય તેમ નાની નાની વાતોમાં એકબીજા સાથે દલીલો કરવા લાગતા હતા. At times, a petty quarrel would push them into long silence. ને ક્યારેક તો આવી બિનજરૂરી કચકચ તેમને ક્યારેક લાંબા સન્નાટામાં મૂકી દેતી. When we would try to intervene, all Nana would quip
It happens, son, it happens. It takes time to adjust to each other. જ્યારે અમે તેઓની વચ્ચે દરમિયાનગીરી કરવાની કોશિશ કરતા તો નાના કટાક્ષમાં કહેતા કે બેટા એવું તો બને, બેટા એવું તો બને. એકબીજાને અનુકૂળ થતા સમય લાગે છે. નાનાનો સ્વભાવ આવો વ્યંગાત્મક પણ છે. તેઓ જાણે પણ છે કે કયા સમયે નાનીને તેઓ કઈ બાબત માટે વઢે છે, ટોકે છે. છતાં પણ જાણે નાનાને આવી કોઈ વ્યર્થ ટેવ પડી ગઈ છે એવું નહીં, પરંતુ જાણી જોઈને જ તેઓ આ રીતે નાની સાથેના પ્રેમની મજા લેતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તેમને વાતો કરતા સાંભળવા એ પણ એક આનંદ જ હતો. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. મારી માતા હંમેશા અમને ઠપકો આપતી કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને એના લીધે મારી માતાને એટલે કે અમારી નાનીને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. તેઓની માતા એનો અર્થ કે અમારા નાની. એન્ડ નાની વુડ હુશ આઉટ એ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અને નાની પણ તેમના દાંત વિહોણા મોઢામાંથી થોડાક શબ્દો ધીમા અવાજે ઝડપથી બોલી કાઢતા. શું કહેતા? કે બી ગ્રેટફુલ. શું કહેતા? બી ગ્રેટફુલ, કે મારું ઋણ સ્વીકારજો, મારા કૃતજ્ઞ થજો. ધેટ, કે આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન્સ, કે મેં તમને 2 પૌત્રો આપ્યા છે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાનને ખાતર ચૂપ થઈ જાઓ. માય બ્રધર એન્ડ આઈ વર એટ એ વેરી યંગ impressionable age when our father married a second time. મારો ભાઈ અને હું જ્યારે સાવ કાચી ઉંમરના હતા ત્યારે અમારા પિતાજીએ બીજા લગ્ન કર્યા હતા. વાલા વિદ્યાર્થી મિત્રો, આ એ જમાનો હતો કે જે જમાનામાં બહુપત્નીત્વ રિવાજ છે તે સર્વસામાન્ય હતો અને હિન્દુઓમાં પણ એકાધિક પત્નીઓ રાખવાની છૂટ પણ હતી. અને એમના જે પિતા હતા, લેખકના પિતા એટલે કે ગુલઝારના પિતા, તેમણે બીજું લગ્ન કર્યું હતું. અને બીજું લગ્ન કર્યું તો એ વખતે તેમની નવી માતા આવી. હી વુડ ઓફન એરોગેન્ટલી પરેડ ઇન્ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. તેઓ અનેકવાર તેમની નવી પત્ની સાથે ઘરમાં દબદબાપૂર્વક પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ. મારી માતા એ વખતે લાચાર થઈ જતી. આ એક બહુ જ કરુણ પ્રસંગ છે, આઘાતજનક પ્રસંગ પણ છે કે જ્યારે પ્રથમ પત્ની હોવા છતાં પણ દ્વિતીય પત્ની આવ્યા બાદ પ્રથમ પત્નીનો તિરસ્કાર થાય અને દ્વિતીય પત્ની છે તેને માન સન્માન અને પ્રેમ ભાવ મળે. There was nothing she could do about it, but Nani fought with her. અને તેઓ તો કંઈ કરી શકે તેમ હતા નહીં, પરંતુ નાની તેઓ તેણીની સાથે ઝઘડ્યા. બટ નાની ફોટ વિથ હર એટલે કે તેણીની સાથે ઝઘડ્યા એટલે કે નાની પોતાની દીકરી સાથે એટલે કે લેખકની માતા સાથે ઝઘડ્યા. એન્ડ સ્કૂપ્ડ ધ 2 of us into her arms. અને તેમની બાથમાં અમને બંને ભાઈઓને લઈને બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ, અને તેમના ઘરમાં અમને લઈ ગયા. સેઇંગ, એવું કહીને, યુ વોન્ટ ટુ રોટ હિયર. એમની દીકરીને એટલે કે અમારી માતાને એવું કીધું કે તું અહીંયા સડવું હોય તો તું અહીંયા સડ, ડુ સો, તો અહીંયા જ રહે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. આ નવી માતા છે ને એને સ્ટેપ મધર કહેવાય. તારે અહીં સડવું હોય તો સડ, પરંતુ હું મારા આ પૌત્રોને તેમની સાવકી માતા દ્વારા એમને માર પડે
એમને માર ખાવો પડે એમ હું અહીંયા રહેવા નહીં દઉં. તો આપણે એવું જાણીએ જ છીએ કે ઘણી વખત સાવકી માતા છે તે આગલા વખતના જે સંતાનો હોય છે તેને સારી રીતે નથી સાચવતી, અને કંઈક આવા જ અંદેશાથી નાની છે તેઓએ તેમના બંને પૌત્રોને એટલે કે ગુલઝારને અને ગુલઝારના ભાઈને પોતાના ઘેરે ઉછેરવા માટે લઈ ગયા. કહાનીમાં આપણા આ કોર્સમાં એવું વર્ણન નથી, પરંતુ સત્ય એવું છે, મૂળ કહાનીમાં એવું વર્ણન છે કે લેખક ગુલઝાર અને એમના ભાઈ એ બંનેને પહેલાં ઉછેરવા માટે નાની છે તે પોતાના ઘેર લઈ આવ્યા. એ વખતે નાનાએ ઠપકો પણ આપ્યો હતો કે આ પૌત્રોને કેવી રીતે ઉછેર કરીશ તું. ત્યારબાદ થોડા સમયમાં જે ગુલઝારની જે સાવકી માતા હતી એ સાવકી માતાને સંતાનો જન્મ્યા. એ પછી કુટુંબમાં કંઈક દુઃખ વધી ગયું, તો એવું પણ બન્યું કે ગુલઝારની માતા છે તેઓ પણ પોતાના માતા પિતાને ઘેરે એટલે કે નાના નાની છે લેખકના નાના નાની એમના ઘેરે આવી ગયા. આમ લેખક નાના નાની પાસે કેવી રીતે ઉછર્યા એ અહીંયા ખ્યાલ આવે છે. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. નાના અને મારી મા વચ્ચે અગર કોઈ બોલી શકે તેમ હતા ને તો એ નાની જ હતા. She would tell it to his face. You will regret it the day I die. જ્યારે હું મરી જઈશ ત્યારે તમને આ વાતનો અફસોસ થશે. ટુ રિગ્રેટ એટલે પસ્તાવો થવો, અફસોસ થવો, રંજ થવો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તમે આ બંને બાળકોની માતા એટલે કે ગુલઝારની માતા સાથે અત્યારે વાત નથી કરતા. They are also not going to talk to you. તેઓ પણ તમારી સાથે ભવિષ્યમાં વાત નહીં કરે. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. Loneliness એટલે એકલતા. તમે તમારી જાત સાથે તમારી એકલતા સાથે બાલ્કની એટલે કે ઝરૂખામાં બેસી રહેશો. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી એટલે હાર્ડલી એટલે કે ભાગ્યે જ, અને ઓડિબલી એટલે સંભળાય તે રીતે. નાના માંડ માંડ સંભળાય તેવા અવાજમાં કહેતા, આઈ એમ ઓલ્ડર ધેન યુ. તારા કરતાં હું ઉંમરમાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું જરા થોભી જા અને જોજે કે પહેલાં કોણ જાય છે, તું જઈશ કે હું. અને એ વખતે નાની છે એકદમ સામાન્ય રીતે કહેતા, શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. હા હા તમે જોજો, ફક્ત જોજો તમે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખર નાની પહેલાં જ જતા રહ્યા. નાના became all the more irritable now and as if he had lost a wager. અને નાના હવે કંઈક વધારે પડતા જ એવા ચીડિયા થઈ ગયા કે જાણે કોઈ મોટી શરત હારી ગયા હોય. વેગર એટલે શું બેટા? વેગર એટલે શરત. ફોર એ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડા દિવસ તો એમણે એમનો ગુસ્સો એ જમવા ઉપર કાઢ્યો એટલે કે ખોરાક ઉપર કાઢ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તેઓ તેમની જમવાની થાળીને પાછી હડસેલી દેતા અને કહેતા કે તેને કહી દેજો કે મારી જમવાની ઈચ્છા નથી. આમ નાનાનું વર્તન બદલાવાનું શરૂ થઈ ગયું. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેમણે તેમની જાતને તેમના શયનખંડમાં કેદ કરી લીધી. ટુ ઇમ્પ્રિઝન એટલે કેદ કરી લેવું. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ livable for Nana, but he did not let us cart away Nani's bed. અમે નાના વ્યવસ્થિત રીતે ઓરડામાં રહી શકે એના માટે થઈને નાનીની કેટલીક વસ્તુઓ એ ત્યાંથી હટાવી લીધી.
પરંતુ નાનાએ અમને એ હટાવવાની ના પાડી દીધી. ઇન એ ડ્રાય હોલો કોર્સ વોઇસ, એકદમ વૃક્ષ અવાજમાં, શુષ્ક અવાજમાં નાના બોલ્યા. હી સેડ, નાના બોલ્યા, લેટ ઇટ બી, તેને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, એ ક્યાં ઊંઘશે? ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ અવે ફોર ઇમર્સન. એશિસ એટલે અસ્થિઓ, રાખ, અને ઇમર્સન એટલે વિસર્જન. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. જે દિવસે અમે નાનીના અસ્થિને વિસર્જન માટે લઈ જવાના હતા તે દિવસે પણ નાના રૂમમાં જ ભરાઈ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, ત્યારે મેં તેમને નાનીના પલંગ પર બેઠેલા જોયા. હી જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સેડ, તેમણે જે અસ્થિકુંભ હતો, જેને અર્ન કહેવાય, એનો ફક્ત સ્પર્શ કર્યો અને કહ્યું, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. અને શું કહ્યું કે આને લઈ જાઓ. હવે અહીંયા આ જે શબ્દ વપરાયો છે તેના પર ધ્યાન કરો. ટેક હિમ અવે, એમાં હિમ શબ્દ વપરાયો છે. આ એક અદ્ભુત વાત છે કે નાના પોતે કોના માટે આ શબ્દ વાપરી રહ્યા છે. પરંતુ અહીંયા આપણે હવે સમજવાનું છે કે નાના હવે પોતાને નાની તરીકે જ જીવવા લાગ્યા હતા. એટલા માટે એમણે એ અસ્થિકુંભ માટે શબ્દ વાપર્યો હિમ, એટલે કે નાની ગુજરી ગયા નથી પરંતુ નાના જ ગુજરી ગયા છે, એ રીતે કંઈક એમનું વર્તન છે. ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. નાનાને લઈ જાઓ, આખી જિંદગી એણે મારી સાથે કકળાટ જ કર્યો છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, અર્થાત આ જે બદલાવ છે તે ઉત્તરોત્તર હતો, એટલે કે ક્રમશઃ હતો. આ ધીમે ધીમે હતો, એક જ ધડાકે આ બદલાવ આવી ગયો ન હતો, પરંતુ ધીમે ધીમે આવેલો બદલાવ હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પહેલા દિવસે તો મારું ધ્યાન કંઈ બહુ વધારે ન પડ્યું, પરંતુ પાછળથી એ બધું વધારે સ્પષ્ટ બનતું ગયું. ટુ હીડ એટલે શું? તો ધ્યાન આપવું, અને એકલું હીડ એટલે ફક્ત ધ્યાન. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. ને બીજા દિવસે મેં એમને નાનીનો કફ સિરપ છે તે પીતા જોયા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. અને નાની જેમ હંમેશા કરતી તેવી જ રીતે દવાને શીશીના ઢાંકણામાં ભરી અને તેનું માપ લેતા હતા. આઈ આસ્ક્ડ હિમ, મેં તેમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? નાનાએ કહ્યું કે તો પછી હું કરું શું બીજું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ હઠેલી ઉધરસ તો ઓછી થતી જ નથી. તો નાનાને થઈ છે ઉધરસ, પરંતુ તેઓ પોતાની જાતને નાની તરીકે જ માની રહ્યા છે, ધારી રહ્યા છે, મહેસૂસ કરી રહ્યા છે, એટલે એ નાનીની દવા આ રીતે પી રહ્યા છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી પણ છે, સત્ય એવું છે કે નાનાને ઉધરસ થઈ જ ન હતી, છતાંય નાનાના મનમાં આ પ્રકારના સંવેદનો ચાલ્યા કરતા હતા. હી પોઝડ, થ્રુ મી એ લુક એન્ડ સેડ. તેઓ અટક્યા અને મારી તરફ એક નજર કરી, એન્ડ સેડ, અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી એ ન્યૂ વન. જ્યારે આ શીશી ખાલી થઈ જાય તો મને એક નવી શીશી લઈ આપજે. આઈ વોઝ એ લિટલ ટેકન અબેક. અને અહીંયા એક ફ્રેઝ વપરાયો છે, શબ્દ સમૂહ, ધ્યાન આપજો. ટુ બી ટેકન અબેક. ટુ બી ટેકન અબેકનો મતલબ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું. મને આશ્ચર્ય થઈ ગયું, હું આશ્ચર્યચકિત થઈ ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં એમને ખાંસતા તો સાંભળ્યા જ નહોતા, બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી એ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ તો કંઈ જ નહીં આના પછી કેટલાક દિવસો પછી જે ઘટના ઘટી એનાથી મને જબરજસ્ત આઘાત લાગ્યો. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ અસ ગો ટુ એ સેલૂન, યુ નીડ એ હેર કટ. મેં નાનાને કહ્યું કે ચાલો નાના, આપણે વાળંદની દુકાને જઈએ, તમારે વાળ કપાવવાની જરૂર લાગે છે. આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ એ બાર્બર હોમ. વળી મેં આગ્રહ કરતાં એવું પણ કહ્યું
કે જો તમે વાળંદને ત્યાં જવા ન ઈચ્છતા હોવ તો હું વાળંદને જ ઘરે બોલાવી લાવીશ. He did not even bother to look at me this time. He began to shake his head. No, no, he will kill me. He does not like my hair cut short. He will never approve. આ સમયે તેમણે મારી સામે જોવાની કાળજી પણ ન લીધી. મારી સામે જોયા વગર જ એમણે માથું હલાવીને ના પાડવા લાગ્યા, ઇનકાર કરી નાખ્યો. ના ના નહીં, મને એ મારી જ નાખશે. એટલે કે એ કોણ? નાના. પોતાને તો આ નાની જ સમજે છે અને નાના છે એ મને મારી નાખશે. કેમ? એનું કારણ પણ આપે છે કે નાનાને હું ટૂંકા વાળ કપાવું તે ગમતું જ નથી. તે મને વાળ કપાવવાની પરવાનગી તો ક્યારેય નહીં આપે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પોઈન્ટ સમજવાની જરૂર છે કે નાનાનું અસ્તિત્વ હવે નાના તરીકે રહ્યું નથી. એ ફક્ત નાની તરીકે જીવી રહ્યા છે અને તમામે તમામ વૈચારિક ધારા અને સંવેદના એ નાની તરીકે જ એ મહેસૂસ કરી રહ્યા છે. વળી પોતાના વાળ કપાવવાની વાત આવી છે ત્યારે એ પોતે નાના નથી, પોતે નાની જ છે એવું જ ધારે છે અને નાનાને પોતાના વાળ કપાવવાનું નહીં ગમે એવું પણ એ એક લોજિક આપે છે. His intonation was nasal. અને તેઓ નાકમાંથી બોલતા હોય તેવો જ એમનો ધ્વનિ હતો. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. જાણે નાની બોલતા હોય એવું જ. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગતું હતું કે જાણે તેઓ નાની પોતે જ બોલતા હોય. I moved back, a little worried. હું ચિંતાતુર બનીને પાછો હટી ગયો. I had a friend, Dr. K.D. કામ્બલે. મારે એક મિત્ર હતો. ડૉક્ટર K.D. કામ્બલે એ સાયકેટ્રિસ્ટ, એક મનોચિકિત્સક હતા. I called him over. મેં એમને બોલાવી લીધા. He talked to Nana at length for hours. Most of the time, Nana kept quiet. તેમણે નાના સાથે કલાકો સુધી બહુ લાંબી વાતો કરી. મોટા ભાગના સમયે નાના ચૂપ રહ્યા. He did not answer most of Dr. કામ્બલે's queries. ડૉક્ટર કામ્બલેના મોટા ભાગના પ્રશ્નોનો તેમણે જવાબ જ ન આપ્યો. But when he did, he spoke like Nana normally did, and in his own voice. પરંતુ જ્યારે તેમણે જવાબ આપ્યો ત્યારે નાના પોતે જ સાવ સામાન્ય રીતે જેમ બોલે તેમ જ તેમણે જવાબ આપ્યો. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. કંઈક બીજી બી એક ઘટના પુરાવા સ્વરૂપે જોવા મળી. ટુ વન ઓફ ધ નંબરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, હી સેડ, ધીસ ઓનલી શી કેન આન્સર. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. ડૉક્ટર કામ્બલેના સંખ્યાબંધ પ્રશ્નોમાંથી એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આનો ઉત્તર તો નાની જ આપી શકે, એટલે કે તેણી જ આપી શકે. જ્યારે તેણી આવશે ત્યારે હું તેણીને પૂછીને કહીશ. આ એક ગજબ વાત થઈ ગઈ કે અહીંયા હવે નાના પોતે નહીં પરંતુ નાના એ નાનીના રોલમાં જ જવાબ આપી રહ્યા હતા. અને ડૉક્ટર કામ્બલે શોટ બેક, વેર હેઝ શી ગોન? તો ડૉક્ટર કામ્બલે તો આઘાત પામ્યા, ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે પૂછ્યું કે તેણી ક્યાં ગઈ છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ એ લિટલ ઇન સ્માઇલ. ઓહ, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર્સ અબાઉટ. અને જ્યારે ડૉક્ટર કામ્બલેએ પ્રશ્ન કર્યો કે તે ક્યાં ગયા છે તો તેમણે હોઠનો ખૂણો ત્રાસો કરીને મોં મલકાવતા જવાબ આપ્યો કે અરે, તેણી ક્યારેય ક્યાં જાય છે તે વિશે મને કશું કહેતી જ નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ, હી ડઝ નોટ પરસીવ યોર નાની ઇઝ ડેડ. નાના જ્યારે ગયા ત્યારે ડૉક્ટર કામ્બલે કહ્યું કે નાનીનું મૃત્યુ થયું છે ને એ દાદા છે એટલે કે નાના છે તે સ્વીકારી રહ્યા નથી. હી હેઝ બિગન
ટુ લીવ એ ડબલ લાઈફ. તેમણે બેવડી જિંદગી જીવવાની શરૂઆત કરી નાખી છે. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. અલબત્ત તેમનામાં હવે નાનીના વ્યક્તિત્વની અસર વધુ છે અને પોતાના વ્યક્તિત્વની અસર ઓછી છે. એટલે કે નાની વધારે છે અને નાના ઓછા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેઓ પોતાની જાતને નાની તરીકે જ એ વિચારવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ ઘટના ઘટે છે તે નાની સાથે જ બને છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. અને એ જ વ્યક્તિ છે કે એ નાની જ છે કે જેને ખવડાવવું પડે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. એ નાની જ છે કે જે તરસી થાય છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન. એ નાની જ છે કે જેને દર્દ મહેસૂસ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન્સ. અને એ નાની જ છે કે જે દવા લે છે તો નાના લે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. અને નાનીના બદલે પોતે જ એ દવા ગળે છે. આઈ ડ્રવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું એ હોશિયાર ડૉક્ટરને એમના ઘેર લઈ ગયો. હી સેડ. નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એમણે કહ્યું કે આ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની એક બીમારી છે કે જેમાં દ્વિવ્યક્તિત્વ તરીકે વ્યક્તિ જીવે છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પરિસ્થિતિ થોડી સમજાય એવી છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. પરંતુ હવે આનો ઈલાજ કોઈ શક્ય નથી. હી સેડ. એમણે કહ્યું વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. અને એમણે કહ્યું કે આપણે એમનું ધ્યાન રાખીશું અને શક્ય એટલો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તારા નાનાની આ ઉંમર જોતાં એવું લાગે છે કે સુધારો થવો અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્કડ મી, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. હું ત્યાંથી નીકળવા માટે જેવો તૈયાર થયો કે તરત જ ડૉક્ટરે મને એક વાત પૂછી કે તમને એમાં શું ફરક પડે છે કે એ નાના હોય અને નાના તરીકે જીવે કે પછી પોતાને નાની તરીકે વિચારીને એ જીવે, શું ફરક પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. અને શું ફરક પડવાનો છે કે નાના બનીને રાયતું ખાય કે પછી પોતાની જાતને નાની સમજીને રાયતું ખાવાનો ઇનકાર કરે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એનીવે હી વોન્ટ્સ ટુ. એમને જે હાલમાં જિંદગી જીવવી છે એ જિંદગી જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ a lot less worried by what Dr. કામ્બલે had said. હું રાત્રે મોડો ઘેર જઈ રહ્યો હતો, પરંતુ ડૉક્ટર કામ્બલેએ જે કહ્યું હતું એનાથી મારો બોજો હળવો થઈ ગયો હતો અને મારી ઘણી બધી ચિંતાઓ ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ, મેં વિચાર્યું, ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. અને મેં વિચાર્યું કે નાનાએ જેવી રીતે નાની સાથે અનુકૂલન સાધી લીધું હતું એવી જ રીતે અમારે પણ તેમની સાથે એવું જ અનુકૂલન સાધવું જોઈએ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. અને જ્યારે હું નાનાને એમના ઓરડામાં જગાડવા માટે ગયો ત્યારે મેં નાનીના પલંગ પર સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. અને એમને જગાડવા માટે ધાબળો ઉચક્યો. આઈ વોઝ સ્ટન્ડ. હું આશ્ચર્યચકિત થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તેઓ નાનીના ચણિયા અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. આમ નાના છે તેમની આ જે બીમારી હતી તે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ અને નાના હંમેશા માટે નાનીમાં આત્મલીન થઈ ગયા. અર્થાત મૃત્યુ પામ્યા છે એવું નહીં,
પરંતુ હંમેશા માટે તેમણે નાના તરીકેનું વ્યક્તિત્વ ખોઈ નાખ્યું અને પોતે નાની જ છે એવું વર્તવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હું પરશુરામ ચૌહાણ વિદાય લઉં છું. નેક્સ્ટ ટાઈમ આપણે આના પછીનો જે રીડ છે તે પોએમમાં મળીશ. આની શોર્ટ નોટ્સ અને આના ક્વેશ્ચન આન્સર્સ, કોમ્પ્રિહેન્શન્સ એટસેટ્રા તમને આપવામાં આવેલા પેમ્પલેટ્સમાં વ્યવસ્થિત રીતે એનો પુનરાવર્તન કરવું, તેની ઇમ્પોર્ટન્ટ ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડ્સમાં કરીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.